हेलो दोस्तों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों आप सर्वनी एक ज मात्र यूट्यूब चैनल आरएफनी मौज एफानी मौज यूट्यूब चैनल पर मित्रों चैनल पर पहला पधार्या हो तो एक विनंती है चैनल ने सब्सक्राइब कर देजो। आज આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 12 વાતાવરણની સજીવો પર અસર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। ચાલો વિડિયો શરૂ કરીએ। પહેલો છે પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો। પહેલું, શોભાવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? શોભાવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે। બીજું, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનુસ, મેહોગની, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3 છે, શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? જવાબ આવશે શંકુદ્રુમના જંગલોમાં વાંદરા, ધ્રુવી એટલે કે સફેદ રીંછ, કસ્તુરી મૃગ એટલે કે યાક, વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે। પ્રશ્ન નંબર 4 છે, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે। પાંચમું, નૈઋત્યના પવનો કોને કહેવાય? તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી આવતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે। આગળ પ્રશ્ન નંબર 2 છે, ટૂંક નોંધ લખો। પહેલું, સમશીતોષ્ણ ઘાસના મેદાનો। તો સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે। આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ છે। ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે। આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયા જેવા પ્રાણીઓ જોવા મળે છે। આગળ જોઈએ આપણે। આગળ છે પ્રશ્ન નંબર 2 છે, ભૂમધ્ય સાગરના જંગલો। તો ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે। ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે। અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે। તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે। આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, શેતૂર, અંજીર, ઓલિવ એટલે કે જૈતૂન, સફરજન, નાશપતી, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે। તેથી આ પ્રદેશ ફળોના બગીચાનો પ્રદેશ કહેવાય છે। ભૂમધ્ય ભાગના સમુદ્ર। આગળ જોઈએ, ત્રીજું, સમતાપ આવરણ। તો વાતાવરણનો આ સ્તર સૌભા સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે। આ આવરણમાં તાપમાન એક સરખું સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહેવાય છે। તેમાં હવાની હલનચલન, પવનના તોફાનવાળા વાદળા, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી। અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે। જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે। આ આવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે। જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે। ઓકે, જે સીમાએ એટલે કે જે અંતરે અથવા તો જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તેને સમતાપ સીમા કહે છે। સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે। અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે। ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે, તે માનવી માટે આરોગ્યપ્રદ છે। ઉલ્કાઓમાં આ આવરણમાંથી પસાર થતી સળગી ઉઠે છે અને નાશ પામે છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી પ્રશ્નોના ઉત્તર આપો। પહેલું, આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો। કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે કે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધિત પરિસ્થિતિ, વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત હોય છે। આબોહવાની માનવ જીવન પર થતી અસર। પહેલું, કોઈ પણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ જ વધારે થાય છે।
વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોમાં છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદ પ્રદેશના મકાનો ઓછા ઢોળાવના અને સપાટ છાપરાવાળા હોય છે. જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કપડાઓનો પોશાક પહેરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો. અને 5મું, ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલતો પોશાક પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનો લોકો. 6ઠું, ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો. 7મું, અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે. ગરમ અને ભેજવાળી આબોહવા. ઓકે. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે. 8, લોકો મોટાભાગે આબોહવા મુજબ ઉત્સવો ઉજવે છે. ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આગળ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલ વિશે જણાવો. તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એકસાથે ખરતા નથી. નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો પણ કહે છે. રોઝવુડ, અબુનુસ, મેહોગની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદમાન અને નિકોબારના ટાપુમાં જોવા મળે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 છે. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે. તો આયન. બીજું, પશ્ચિમનો બકરી કાશ્મીરમાં જોવા મળે છે. ત્રીજું, ધ્રુવ તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો અત્યંત ઠંડા હોય છે. તો આની સાથે વિડીયો સમાપ્ત થાય છે.